તો આજે આપણે વિશેષ તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એમના વાલીશ્રીની મુલાકાતે છીએ, ત્યારે એમના ગુરુકુલ સંસ્થા પ્રત્યેના અભિપ્રાયો જાણવા માટે પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ તો આપનું નામ અને આપનું ગામ. નટુભાઈ માધાભાઈ, ગામ તોડ. બરાબર. તો આપનો દીકરો દીપ હાલ શું કરે છે અને ક્યાં છે, કેવી રીતે નોકરી વગેરે કરે છે? અત્યારે હાલમાં અમદાવાદ છે અને ત્યાં કેમિકલ નું કરે. બરાબર. તો હું જાણવા માંગીશ કે દીપ કોલેજ ક્યાંથી કરી? કોલેજ આપણે માનો ને 5 વર્ષ ગુરુકુલ બન્યો તરોડા. હા. કોલેજ અમદાવાદ થી. બરાબર. બરાબર. તો મતલબમાં કે 11-12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પણ એમણે તરવડા ગુરુકુલમાંથી જ કરેલો છે. બરાબર. તો તરવડા ગુરુકુલના વિજ્ઞાન પ્રવાહમાં આપના બાળકે અભ્યાસ કર્યો છે, ત્યારે એ વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ કાર્ય વિશે આપને કેવું લાગ્યું છે? આપનો અભિપ્રાય જણાવશો? એમાં સાહેબ એવું છે, 11-12 જે સાયન્સ નું શિક્ષણ છે ને, અહીંયા ગામડાના વિદ્યાર્થીઓને તો એમ માનો ને અહીંયા સાયન્સ નું કોઈ જ્ઞાન જ ન હોય. બરાબર. 11-12 જે કર્યું એ પાવરફુલ ન્યાસી નથી થયો. બરાબર. એટલો બધો પાવરફુલ હતો અને 11-12 નું રિઝલ્ટ સારું આવ્યું એટલે અમદાવાદ માનો અહીંયા બેઠા ઓનલાઈન ફોર્મ ભર્યું, બીજા નંબરની કોલેજમાં. બરાબર. તો તમારું માનવું છે કે એમનું 10મા ધોરણનું સુધીનું શિક્ષણ કાર્ય પરિણામ સામાન્ય હોવા છતાં વિજ્ઞાન પ્રવાહમાં 11-12 સાયન્સમાં તમે ત્યાં તરવડા ગુરુકુલમાંથી અભ્યાસ કરાવ્યો અને એમનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું, જેને લીધે તમને સારી તમારી સિલેક્ટેડ કોલેજમાં એડમિશન થયું. તો તરવડા ગુરુકુલમાં જે શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે, ત્યાંના શિક્ષકો અને એમને બાળકો પ્રત્યે જે શિક્ષણ કાર્ય કરાવવાની પદ્ધતિ, એમના વિશે થોડી વાત કરશો? 11-12 સાહેબ અમે આવતા ત્યાં અને છોકરા ભણતા ત્યાં, પણ પૂરેપૂરા શિક્ષકોની દેખરેખ નથી. બરાબર. નકર 12 સાયન્સ એટલું બધું અઘરું, અમારા ગામડાના વિદ્યાર્થીઓને અઘરું જ પડે. બરાબર. છતાંય સામાન્ય રીતે એને 73-74% લઈ આવી. બરાબર. અને સારી કોલેજમાં એડમિશન મળ્યું. શિક્ષકોનો પાવર જ એટલો. બરાબર. સતત રાત દિવસ દેખરેખ અને પૂરેપૂરી તૈયારી સાથે. બરાબર. તો ક્યાંક ને ક્યાંક બાળકો ઉપર સામાન્ય લેવલ હોય, એમનું 10મા ધોરણનું રિઝલ્ટ સામાન્ય હોય, બહુ એક્સ્ટ્રા હોશિયાર ન હોય, છતાં પણ એમની ઉપર વ્યક્તિગત દેખરેખ રાખી અને એનું સારું પરિણામ આવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. તરવડા ગુરુકુલનું વિજ્ઞાન પ્રવાહની ફી બાબતે આપનું શું માનવાનું થાય છે, ને આપને ત્યાં કેટલો ખર્ચ આવતો? ત્યાં કણે સાહેબ 11-12 નો જે ખર્ચ લાગતો ને, એથી બહારની કોલેજોમાં કે 11-12 નું જે સામાન્ય વિજ્ઞાન પ્રવાહ છે એના કરતા ઓછી ફીમાં. બરાબર. ત્યાં કણે અને શિક્ષકોનો સ્ટાફ આવે. બરાબર. તમે ઓછી ફીમાં કહેવા માંગો છો, તો તમારો દીપ જ્યારે તરવડા ગુરુકુલમાં ભણતો ત્યારે તરવડા ગુરુકુલમાં વાર્ષિક 1 વર્ષનો વિજ્ઞાન પ્રવાહનો ખર્ચ તમારે કેટલો આવતો? ત્યાં કણે 55 થી 60,000. આપણે 11-12 ની જે ફી હતી ને એમાં કઈક 1,20,000 કે એવું કંઈકમાં. બરાબર. તો 1 વર્ષના 55 થી 60,000 રૂપિયાની અંદર છાત્રાલય સ્કૂલ સાથે તમને સારી શિક્ષણ વ્યવસ્થાઓ મળતી. સાથે સાથે ગુરુકુલ પરિસરનું વાતાવરણ હોય તો ત્યાંથી સંતો દ્વારા બાળકોને જે સારા સંસ્કારો અને સારું વાતાવરણ, સારા વિચારો અપાઈ રહ્યા છે, એ વિશે તમારું શું માનવું છે? અમે 8મા ધોરણથી તરવડા ગુરુકુલમાં દાખલ કરેલા હતા. બરાબર. પણ અત્યારે જે 5 વર્ષ અમદાવાદ એને ભણતર કર્યું, કોલેજ અને માસ્ટર. બરાબર. અને છતાંય અત્યારે જોબ કરે છે, પણ જે જ્ઞાના સંસ્કાર છે ને એ એમને જાળવેલા. બરાબર. કદાચ 20 વિદ્યાર્થી આમાં ઉભા હોય ને તો એમાં તમે નોકો પાડવો હોય તો ગુરુકુળનો વિદ્યાર્થી જુદો પડી. બરાબર. તો આપ કહેવા માંગો છો કે ક્યાંક ને ક્યાંક બાળકનું, ગુરુકુલના વિદ્યાર્થીનું આત્મવિશ્વાસનું લેવલ છે એ બીજા બાળકોની સાપેક્ષ વધારે જોવાઈ રહ્યું છે. સાથે સાથે આજના આ ફેશન અને વ્યસનના યુગમાં વિશેષતઃ સંસ્કાર આપના બાળકને જે મળ્યા છે, એના માટે આપ શું કહેવા માંગો છો? અત્યાર સુધીમાં એમ માનો સાહેબ, ગુરુકુલનો વિદ્યાર્થી અને બહાર ભણેલા વિદ્યાર્થી
બહારના છે એ ટોટલ વ્યસન વાળા છે. આપણો વિદ્યાર્થી હજી બહારનો ક્યાંય હોટલમાં ક્યાંય રમતા નથી. બરાબર. અને પૂજા પાઠ હા બહાર હોસ્ટેલમાં જઈએ છતાંય પૂજા કોઈથી મૂકી નથી એવા સંસ્કાર. બરાબર. તો ક્યાંક ને ક્યાંક આપના બાળકોમાં શિસ્ત, સ્વયં શિસ્ત, આરોગ્યની જાળવણી અને સાથે સાથે ધાર્મિક સંસ્કારોનું જતન થઈ રહ્યું છે એવું આપને અનુભવાઈ રહ્યું છે. ત્યારે વિશેષ આવનારા સમયની અંદર આવનારા વાલીઓ અને આવનારા સમયની અંદર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આપ એક અનુભવી વાલી તરીકે શું સંદેશો આપવા માંગો છો? હું તો એટલો જ વાલીઓને સંદેશો આપવા માંગુ છું કે બને ત્યાં સુધી સંસ્કાર અને ભણતર બે વસ્તુ ભેગી હોય. સરોવડા ગુરુકુળ આપણે ગુરુકુળ કોઈ પણ સંસ્થા હોય બરાબર, પણ ત્યાં વધારેમાં વધારે છોકરાઓને દાખલ કરવાનું જે ત્યાં રખાય. બહાર આગળ જોબ કરવા તમે મોકલો કોઈથી સંસ્કાર વગરના છોકરાઓ તો વ્યસની થાય કે ગમે તે, પણ અહીંયા કણે એટલી બધી જાળવણી થાય છે કે તમારો છોકરો આજીવન, મને તો એવું લાગે કે આજીવન કોઈથી વ્યસનમાં નહીં ફસાય. બરાબર. તો મતલબમાં કે આપ કહી રહ્યા છો કે જ્યારે બાળકોના સંસ્કારો સાથે શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે અને એ પણ મોટા શહેરોની ફીના ખર્ચની સાપેક્ષ બહુ ઓછા ખર્ચની અંદર આજે શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે એવું ક્યાંક ને ક્યાંક તમને તરવડા ગુરુકુલનું અનુભવાઈ રહ્યું છે. વિશેષતઃ આપના બાળક માટે તરવડા ગુરુકુલના સંતોએ જે પ્રયત્ન કર્યા હોય એમાંનું કોઈ બાબત આપ જણાવી શકશો? અહીંયા કણે આપણે માનો અમદાવાદ અમે કોલેજમાં દાખલ કર્યો ને, ત્યાંથી આપણે રામસ્વામી છે, કૃષ્ણ સ્વામી છે, સતત તેના સંપર્કમાં છે. બરાબર. હાલમાં હજી સંપર્કમાં છે. બરાબર. આ જો માસ્ટર નું બીજું વર્ષ પૂરું થયું તેથી રામસ્વામીએ ખુદ આપણે દીપને ફોન કર્યો હતો કે ક્યાંય અટવા તો અહીંયા ફોન કરજે. બરાબર. ગમે ત્યાં તમને લગાડી. તો મતલબમાં કે 12 ધોરણ પૂર્ણ કર્યા પછી કોલેજ કાળની અંદર પણ વિદ્યાર્થીઓની વ્યવસ્થા માટે આપને ગુરુકુલ સંસ્થા દ્વારા મદદ અને હૂફ પ્રાપ્ત થઈ રહી છે. બરાબર. ખૂબ ખૂબ આભાર. તો દીપના પપ્પાએ આપને જે અભિપ્રાય જણાવ્યો છે એના માટે આપને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.